નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ઘર બેઠા એસટી બસ પાસ કેવી રીતે કાઢી શકીએ એ જોવાના છીએ। પછી ભલે વિદ્યાર્થી હોય, કામદાર હોય કે નોકરિયાત હોય, કોઈ પણ વ્યક્તિ ઘર બેઠા એસટીનો પાસ કાઢી શકે છે પોતાના મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા। તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સૌપ્રથમ પાસ કાઢવા માટે તમારું મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ઓપન કરી લ્યો। તેની અંદર ટાઈપ કરો GSRTC બસ પાસ। એટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લ્યો। ઓપન કરશો એટલે આ રીતે એક પોર્ટલ જોવા મળશે, જ્યાં ઉપર લખેલું છે ઓનલાઈન સ્ટુડન્ટ બસ પાસ સિસ્ટમ। તો જે વિદ્યાર્થીઓ છે એના માટે અહીંયા ઓપ્શન છે, પણ હજી આ સુવિધા ચાલુ કરવામાં આવી નથી। તો આજથી એ સુવિધા ચાલુ થઈ જશે। તો આજની તારીખ 12/6/2023 છે। તો કાલથી તમે અહીંયાથી વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરી શકે। જે આ સાઈડમાં ઓપ્શન આપેલો છે ઓનલાઈન કોમ્પ્યુટર બસ પાસ સિસ્ટમ, તો જે ધંધો કરતા હોય, જે નોકરી કરતા હોય એના માટે છે। તો એને નવો પાસ કઢાવવો હોય તો ન્યૂ કોમ્પ્યુટર બસ પાસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક ફોર્મ ખુલશે, જેની અંદર લખેલું આવશે એપ્લિકેશન નંબરમાં ન્યૂ પાસ અને આજની તારીખ આવી જશે। ત્યારબાદ પાસ ટાઈપ તમારે મંથલી અથવા ક્વાર્ટરલી એટલે કે 6 મહિનાનો કાઢવો છે કે 6 મહિનાનો એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ કોમ્પ્યુટર નેમ, તો અહીંયા તમારે તમારું નામ ફિલ કરી દેવાનું છે। ત્યારબાદ તમારું એડ્રેસ, જે પણ તમારું એડ્રેસ હોય એ અહીંયા ફિલ કરી શકો છો। ત્યારબાદ તમારી છે જન્મ તારીખ, તો અહીંથી તમારો જે જન્મ તારીખ હોય એ તમારી જન્મ તારીખ અહીંથી નાખી દો। ત્યારબાદ જેન્ડર, મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર, જે પ્રમાણે મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, એ પ્રમાણે અહીંથી તમે તમારી રીતે સિલેક્ટ કરી લ્યો। ત્યારબાદ છે કેટેગરી, તો જે કેટેગરી હોય તમારી જનરલ, ST, SC, BC એ પ્રમાણે સિલેક્ટ કર્યું। ત્યારબાદ એજ છે એ તમારી ઓટોમેટિક આવી જશે, જન્મ તારીખ નાખશો એટલે ઓટોમેટિક અહીંથી એજ લઈ લેશે। ત્યારબાદ છે ઓક્યુપેશન, એટલે તમે ધંધો કરો છો કે નોકરી એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ એજ્યુકેશન, તો તમે કેટલું ભણેલા છો, જો ગ્રેજ્યુએટ હોય તો ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ, PhD જે પણ હોય એ પ્રમાણે અહીંથી તમે સિલેક્ટ કરી લો। ત્યારબાદ તમારો અહીંયા મોબાઈલ નંબર રાખવાનો છે। મોબાઈલ નંબર નાખ્યા બાદ ઈમેલ એડ્રેસ, તો તમારું જે પણ ઈમેલ એડ્રેસ હોય એ અહીંયા નાખી દો। ત્યારબાદ નીચે જશો તો ઓર્ગેનાઇઝેશન ડિટેલ્સ, એટલે કે જ્યાં તમે કામ કરો છો એની માહિતી, તો એ જગ્યા ઓફિસનું નામ નાખવાનું છે। ત્યારબાદ એનું એડ્રેસ, એ જગ્યા ક્યાં આવેલી છે એનું એડ્રેસ। ત્યારબાદ ફ્રોમ ડેટ, એટલે કે આજની તારીખથી તમારે પાસ 1 મહિનાનો આપણે ઉપર સિલેક્ટ કર્યું, આપણે મંથલીનો પાસ કાઢવો છે તો ઓટોમેટિક અહીંયા ટુ ડેટમાં જે મહિનો પૂરો થતો હોય છે એ તારીખ અહીંયા આવી જશે, એટલે કે 1 મહિનાનો તમારો પાસ અહીંયા નીકળશે। ત્યારબાદ છે ફ્રોમ પેલેસ, એટલે તમારે ક્યાંથી ક્યાં ડેઈલીનું અપડાઉન કરો છો એ લખવાનું છે। તો તમારે જે જગ્યાએથી બેસવાનું હોય એ જગ્યાનું અહીંયા નામ નાખી દો। જેમ કે અહીંયા તમે ગામનું નામ નાખશો તો ઓટોમેટિક આવી જશે। પછી તમારે જે પણ જિલ્લામાં હોય એ સિલેક્ટ કરી લો। ત્યારબાદ પેલેસ, એટલે તમારે કઈ જગ્યાએ ઉતરવાનું છે તો એ જ સ્થળનું નામ અહીંયા નાખી દો। ત્યારબાદ રૂટ કોડ છે, પેલેસ છે, એ બધું ઓટોમેટિક લઈ લેશે। પછી ત્યારબાદ છે ક્લાસ ઓફ સર્વિસ, તો તમારે 2 પ્રકારની બસ આવે, એક્સપ્રેસ અને ગુર્જર નગરી। જો એક્સપ્રેસ સિલેક્ટ કરશો તો એમાં રૂપિયા જે તમારો પાસના 680 રૂપિયા થશે, અને જો ગુર્જર નગરી કરશો તો રૂપિયા તમારા વધી જશે, 830 રૂપિયા પાસના થશે મંથના। એટલે હું અહીંયા એક્સપ્રેસ રાખું છું। ત્યારબાદ તમારે જે અનુકૂળ આવે એ તમે સિલેક્ટ કરી શકો। ત્યારબાદ છે આઈડી કાર્ડના 20 રૂપિયા અને બસ પાસના 660, એ રીતે ટોટલ થઈને 680 રૂપિયા તમારે પે કરવાના થશે। તો અહીંયા આપણને પે કરવા માટે 2 ઓપ્શન આપેલા છે, UPI અને કાઉન્ટર પેમેન્ટ, એટલે કે UPIમાં તમારા મોબાઈલમાંથી કરી શકો, પણ અત્યારે હાલ એ બંધ છે સર્વિસ, તો તમારે અહીંયા જઈને બારીએ જઈને પેમેન્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા ફોટો અપલોડ કરવાનો છે, અને ધ્યાન રહે 10 KB નો હોવો જોઈએ, 10 KBથી ઉપર તમારો ફોટો હોવો જોઈએ નહીં। તો અહીંથી હું ફોટો સિલેક્ટ કરી લઉં છું મારો, એટલે અહીંયા ફોટો તમારો અપલોડ થઈ ગયો છે। ત્યારબાદ નીચે ટર્મ એન્ડ કન્ડિશન છે એ એક્સેપ્ટ કરી લ્યો। એ એક્સેપ્ટ કરતાં તમારા મોબાઈલમાં એક OTP આવશે, જે તમે મોબાઈલ નાખ્યો છે એ મોબાઈલમાં OTP આવી જશે। મોબાઈલમાં
થી ફિલ કરી દો। મારા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે તો હું ફિલ કરી દઉં છું। ત્યારબાદ અહીંયા ઓકે ઉપર ક્લિક કરો। ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને એક પાસ જોવા મળશે, એ તમારે એનો પ્રિન્ટ કાઢી લેવાની છે। આ પ્રિન્ટ કાઢીને તમારે જે બારી હોય, તમારો બસ ડેપો હોય, અહીંયા જઈને તમારે આ 680 રૂપિયાનું જે પેમેન્ટ કરવાનું છે એ પેમેન્ટ કરી દેવાનું છે અને તમને અહીંયા સાઇન સિક્કા જે છે એ બસની બારીએથી જે છે ડેપોમાંથી સાઇન સિક્કા કરી દેવામાં આવશે, એ તમારો પાસ। તો આ રીતે તમે ઓનલાઈન ઘર બેઠા બારી હવે ઊભું રહેવાની જરૂર નથી, તો ઘર બેઠા તમે આ રીતે ઓનલાઈન પાસ કાઢી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું એક ફરીથી નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।